સીતારામ કેમ છો બધા મજામાં જશે મારું નવું હાર્દિક સ્વાગત છે તો માતાજી બધાને હાજર ન રાખી શુભેચ્છા આપું એ 7,000 થઈ ગઈ છે અને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને બધું કામકાજ પૂરું નાખ્યું છે આ બધે વાળી નાખ્યું છે અને વાળીને પોતું પણ મારી દીધું છે અને આ બધું શીરાવાનું કામકાજ શરૂ છે આ બધું બધા શીરાવા મીડા છે અને અડધા જે શીરાવાના બાકી છે તો આપણે પણ શીરાઈ લેવું આ બધા જો શીરાવે છે ને આમાં સંજયભાઈ અહીં હિંચકા ખાઈ છે તેમાં બધા શીરાઈ લે આપણે શીરાઈ પછી વાળીએ જવા દઈએ કરીએ છીએ આપણે વાળીએ વીએ સીવી અને જો વાળી નાખ્યું છે બધે અને બળદને નીણ પણ નાખી દીધી છે અને જો ખાવા મળ્યા છે બળદ આ બધે વાળી નાખ્યું છે અને આપણે આવી જ્યાં સીવી વાળીએ તો વાળીએ આવીને આપણે ઓલું અમારું દાટી આખી છે ના ઝાડના પોથા વીણવાના છે તો આપણે ઝાડના પોથા વીણવાનું શરૂ પણ કરી દેવી પાછું થોડાક વીણવાના છે તો આપણે જાવી દેવી આજ તો એમ બે બેન આવીશ મારા પપ્પા અને મારા મમ્મીને બધા બાર ગામ જશે ભામણ જશે જ્યાં માતાજીનો માંડવો છે તેને જશે અને આપણે વાળી આવ્યા છે ઢાંઢાને હાંસવાના છે અને પોથા વીણવાના છે થોડોક પોથા વીણી લેવી અને બેના મળે આપણે પાણી ભરવા ગઈ છે પાણી પીવાનું ભરવા ગાગર ભરવા ગઈ છે તો હમણાં એ આવી જશે તો આપણે બધું હવે જવા દેવી પોથા વીણવાના છે તો જો આ બધે ઝાડના પોથા છે તો આજે ઝાડના પોથા વીણવા છે ઓલા શેઠાલે જઈને વીણવાના છે 4-5 કેરા હતા ઝાડના તો આપણે હવે મારું પેદાથી એકી નાખી છે તો આપણે જો પોથા બધા વીણવાના છે આજે પોથાનું કામકાજ કરવાનું છે તો આપણે પોથા વીણવા મળવી જો આ બધા મોટા મોટા સી વીણી લેવી પછી પોથા વીણાઈ જાય અને પછી આપણે ઘરે જવા દેવાનું તરત જ સવાર છે તો બપોર થાય ત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જાય એટલે પછી ટાંડા નીર નાખીને પછી તૈયાર જઈશું અત્યારે જો આપણે એટલા પોથા વીણવાના છે તો આપણે વીણી લેવી બે બેન વાયું છે મારી બેન જો હાલી આવે છે પાણીની ગાગર લઈ અને હવે ઉનાળો હોય એટલે કાંઈ કામકાજ તો હોય ને બધું પૂરું કરી નાખ્યું હવે શેઠાને એવું આપણે બધું કંઈ બોડીને એવું કંઈ બી નાખ્યું શેઠે જેગવાની છે અત્યારે પણ બહુ પવન છે એટલે કે અત્યારે આપણે કાંઈ જેગવતા નથી પછી જેગવી નાખશું તો આપણે પોથા વીણવા મળવી જો નાસ્તાનો ટાઈમ થઈ જશે તો આપણે વીઆઈએસ નાસ્તો કરવા નાસ્તામાં જો ટેટી છે અને આમાં આપણે છે માંડવી પાક બનાવ્યો હતો માંડવી પાકનો ભૂકો છે તે ભૂકો ખાઈ લેવી અને જો ટેટી છે તો હવે આપણે ઝાડના પોથા વીણતા હતા એટલે આપણે નાસ્તો કરવા વીઆઈ છે તો આપણે ઝાડના પોથા વીણાઈ જશે અને હવે આપણે હાઠિયુંના પોથા આપણે એવી જશે થળિયા વીણવા જમીનમાં જો મારું પાસે હાથી આવી ગયું છે તો ડટાઈ જતી અત્યારે હાંક્યું એટલે બહાર નીકળી જશે તો એ વીણવાના છે અને આપણે વીણવું છે ને તો અહીંયા ટીટોળીના ઈંડા પણ આવી જશે પછી બધાએ આખા જમીનને બધું ટીટોળી ઈંડા તો એ બધા જોયા દેશે ટીટોળીના ઈંડા ભોમાં હોય એટલે કે સારું બરફ થવાનું છે એમ કહે છે બધા અંદર ટીટોળી આવ્યા છે હાલ બધું થળિયા વીણે છે બેન તો આપણે પણ વીણવા મળી પપ્પાના થળિયા આપણે જો કાપો બાંધ્યો છે અને કાપામાં નાખી દેવી એટલે પછી કંઈ ઢગલો કરવાનો પડે અને જો ક્યાંક ક્યાંક થળિયા છે તો એ વીણી લેવી બધા અને ટીટોળે જો બોલ બોલ કરે છે એને એમ થાય કે અમારે ઈંડા કાંક ખોડી નાખશે તો આપણે થળિયા વીણવા મળવી બપોર થઈ જશે ને હવે જો રસોઈ પણ બની ગઈ છે અને આજે રસોઈમાં કાંઈક નવીન જ બનાવી છે રસોઈમાં જો ભૂંગળા બટાટા બનાવ્યા છે ભૂંગળા બટેટા આમાં જો ભૂંગળા છે આ બટેટા છે અને જો સાઈઝ છે ઘઉંની રોટલી છે અને બધા જો બપોરા કરવા બેસી જશે આપણે પણ ભૂંગળા બટેટા આપણા ફેવરેટ છે તો આપણે પણ ભૂંગળા ખાવા મળવી આમાં સુધીભાઈ પણ જો ખાય છે એને પણ ફેવરેટ છે ભૂંગળા બટેટા અને બેબી બેને જો ખાવા માંડ્યા છે તો બધા હાલો ભૂંગળા બટેટા ખાવા જો આપણે વાડી આવી જશે ધાણા નીણ નાખીને પાઈ લેવી હવે બેબી બેન હવે ટાણા પાવા મળ્યા છે કોઈ બીજો હવે આંબા પાઈશ અહીં કોબી છે અહીં પાતરા છે અહીં આંબા છે નીણ વાઠા આવીશું અહીં પપૈયા છે જે નીણ વાઠવાનું ચાલુ હતું થઈ ગયું છે
વાટીને પછી બળદને નાખી દેવી. સાંજ થઈ ગઈ છે અને રસોઈ પણ બની ગઈ છે અને રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે વાળું કરવા બેસવાનું છે અને વાળુમાં જો આવું કાંક છે બધું. ગુવાનું શાક છે, આમાં મરચાં તળ્યા છે. આ આપણે બપોરે જો ભૂંગળા બટેટા બનાવ્યા હતા, ભૂંગળા બટેટા છે. આમાં પાપડ છે, આમાં જો ઘઉંની રોટલી છે અને આમાં દૂધ છે. તો આપણે વાળું કરી લેવી. હાલ પાછો બધી પથારી કરી નાખી છે. તો આપણે વાળું કરી લેવી હમણાં. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.